આલ્યો ભાઈ બનાવવાનો ફોન આવ્યો કે શિયાળો હતી કે બાપા કે કોક આયોજન તો કરો સારું તુવેરનું કાં તો હળદર બનાવો તે કીધું એટલે આ બનાવીએ તે દાડે અમારે તો હોટલમાં જ્યાં ને બિલ મારે ચૂકવવાનું થયું તો આ વખત કશું વાંધો નહીં હેડો ને આમાં ભાઈ ના ચોપારું ત્યાં બનાવી દેવરાવું કોક આપણે બોરે સેટિંગ કરવું બોર બાદ જવું ના હોય તો અને જો એ સારું સેટિંગ હોય ને તો એ જ કરાવી દઈએ. અલે કવા ભાઈ અહીં શું કરો છો? અલે આ ઘઉં જોવા આવ્યો તો આ બાજુ. આ પેલો ગાયો બાયો આવે છે જો ને ઘઉં બરાબર એટલે હાચવવા જોવા નથી આવ્યો તો. બોલો શું કહેતો તો અબ્રો એક વાત છે. હા તે દાર આપણે ના ગયા હોટલે ઓહો અને પેલા બે જણા કેવા સટકી ગયા ને આપણને બિલ ભર્યા લેટવા. ઓહો ઓહો પેલો બેરખોન ને બે નતા આયા. ઓહો ઓહો હા સગનભાઈ બેરખોન આપડે બરોબર. તમે એમને વાત ના કરો તો એક વાત કરું. હા કયો ના પણ જો મારા મહેમાન આવે છે ભાઈ બનો ને બધા હા તે ના હોય તો મારા બોરે આપણે તુવેર નું પ્રોગ્રામ કરીએ અને એમને વાત કરવી નહીં આપે. હા તો કશો વાંધો નહીં કરીએ. હા? હવ આપણે કરીએ. તમને ખર્ચો હું કરે એની ચિંતા નહીં પણ ખાલી તમારે પેલોને વાત નહીં કરવાની. આપણે બે જણા થઈને બનાવીએ તો સુધી મહેમાન આવી જાય ભલે 9 વાગે રાતે આજ તો કશો વાંધો નહીં. હા કેમ કે અમે મારે તુવેર કીધું તૈયાર લાવવા મજા નહીં આવે હેડો ને જાતે જ બનાવી દઈએ. હવ હવ અમે તો હું ને જો અત્યારે હું ઘેરથી નીકળ્યો તો કીધું છે તો હું ઓટો મારીને આવું છું પછી આપડે તમે મળી જશો તો હા બસ હેડો બોરે. હા તો હેડો. હું શું કઉ છું હા બોલો. જો મહેમાન આવે છે અને તમને ફાવે છે ખરી જોરદાર બનાવજો પા. અલે યાર મને તુવેરો તો ના બનાવતો નહીં ફાવતું. થોડું ઘણું શાક બનાવવાનું હોય ને તો ઘેર થોડું બનાવી દઉં. અરે તો લોચા છે મને થોડું ઓછું ફાવે છે પાહુ પણ હું તો થોડું ઘણું બનાવવાનું હોય તો બનાવી દઉં. ત્યાં રાતે તમારે રસોઈ ચો મળે તાર. એટલે હા મને મગજમાં યાદ આવ્યો. બોલો બોલો. આપડે પેલા હોટલે જમવા ગયા હતા ને હા આપડે વિજયભાઈ નો નંબર છે મારા જોડે. તે ફોન કરો બનાવે છે રાય બનાવે છે મારા ઘેર અડધર નું પેલું તુવેરો બનાવડાવવાની હતી તો એમને બની આલી હતી મને. હા તો લગાવો જલ્દી ફોન લગાવો ફાટ લઈ વાત કરીએ આપડે. હા લાવ લાવ મહેમાન આવ્યા પેલા મારે થોડું સેટિંગ થઈ જાય. એટલે તમે વાત કરી લ્યો. તો પેલા ઉપાડો તો ખરા ઉપરે છે. હલો બોલો બોલો. હાલ્યો ચાલુ જ છે ફોન. હા વિજયભાઈ. હા બોલો બોલો. હા દેવાભાઈ બોલું. આપડે દેવા બાપા નતા તે દાર તમારે તો આયા જમવા. હા 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 પેલા દેવાભાઈ. ઓવા તમે નતા પેલું બિલ ના ભર્યું કે બેસી જવાનું આમ કરવાનું. હા બરાબર બરાબર. ઓવા ઓવા આપડે તો આપડે આગું છે ટેન્શન નહીં. અમે એ તમે તાર ચિંતા ના કરશો પૈસા તમે જે થતા હાલ દે પણ મારે થોડા 25 જેવા મહેમાન આવે છે. શું બનાવવાનું હા? તુવેર બનાવી છે. તુવેરો બનાવવાની એમ? હા આવશો? હા તો આવી જાવ તુવેરો બનાવવા. હા તો આવી જાવ ફટાફટ. ચોકન આવવાનું હા? આપડે બોર ઉપર યાર. હા તો બોલે આવું હેડો હો ને. અને બીજું કોઈ તમારે હંગાત હોય તો લેતા આવજો. એ તો 2-3 જણનું જે તમારે થતું હોય હાલ દઈશું અમે બનાવવાનું. હું કશું કેવું વાંધો નહીં. 2-3 છોકરા હોય તો બોલાય લાવો હેડો. હા હો અને જો મહેમાન મોરી આબરૂ ના જાય એવી બનાવજો. ના ના તમારે કેવું નહીં પડે. ભગવાન છે તમારા મહેમાને બસ જો આપડે તુવેર ભાત બરાબર. હા અને પછી બ્રેડ નું કરશું કે શું કરશું? ના ના તુવેર ના રોટલા ને એવું તૈયાર લાવવાના કે ભાઈ બનાવી દેવડાવવાના? તુવેરો ભાત એ નહીં બાજરીના રોટલા બનાવડાવું ચાલે? ચાલે ચાલે બાજરી રોટલા. હા તો થોડો રસાવાળું બનાવજો તો હું ભાઈ મારે ઘેર જ બાજરીના રોટલા તો બનાવી દેવડાવું. હું કેવું? કશું વાંધો નહીં. રસાવાળી બનાવી દો હેડો. એ હારું હારું હો ને ભાઈ. હા તો જલ્દી આવો. હા હા લે ઓર કારીગર છે યાર. હા તો સરસ મેર આવી ગયો તાન. હેડ તો સુધી આપણે બધું લઈ લીધું તો હોટલ. તે હેડ આપણે બીજું સામાન બાબાન બધું લાઈન તૈયાર કરવાનું કરીએ. હા હેડો. હા હજુ તો કોઈ દેખાતું નહીં. બાપાએ તુવેરનો પ્રોગ્રામ રાખ્યો હતો કે જાજે કે રોડ પર જઈને લઈ આવજે કે રસોડા વાળા આવવાના હતા. ભાઈબંધો ફોન કર્યો એ આવવાના પણ હજુ કોઈ દેખાતું નહીં. તો કોઈ ભાઈબંધો આવે એવું લાગે ભાઈબંધો જ છે. આવો આ બાજુ રસોડા વાળા આવી જાય. ચલો અંકાત જ આવી જાય. કોમ બની ગયો આપણો. એટલે રાહ જોઈને પડા આવો આવે ને ચલો આમાં બોલવું પડે. હા દેવા બાપા છોકરા ભાઈ. ઓ વાહ વાહ એમનો છોકરો હું. હા એમને કે જાણ કે રોડ પર આતંક ચોક આ તો દેખાય એવું નહીં ને એટલે કે જઈને લઈ આવજે. હું હા વાંધો નહીં. મારા ભાઈબંધો ને બોલાયા હતા. તું પ્રોગ્રામ રાખે તો મહેમાન બનાતા કહું તો ભાઈબંધો ને બોલાવી દઉં ભેગું. લાખા ભાઈ હા આ તો થાચી ગયા પારિયમ બારિયું નાસીને ઘઉંમાં પાણી હતું ને હા ઓકે કોમ કરતા નહીં હવે ખાઈને ગીત અરે બોલાતું એને થાકી જાય ને આ તો બરાબર ભૂખે એવી લાગી છે ને જબ્બર ભૂખ લાગી છે. ભૂખ તો મને લાગી છે. ભૂખ લાગી છે હવે ઘેર જઈને ખાઈ પીને શાંતિથી ઊંઘે. બરાબર. હો
અમારે તો રોજ ઘેર ડેટો બનાવી ને ખાવાતું નહીં મારતો. ડેટો જ બનાવે રોજ ડેટો. એવું હા. હા તે મારી એ બનાવી લઈ જજો બટાકા ડુંગળીનું શાક બનાવ્યું હાથ તો બટાકા ખાઈ ખાઈ છોકરાનો તમે ઘેર ફોન આવ્યો તો બનાવતા. કે બટાકા ડુંગળી બનાવ્યા તમે તો કે અમારા ગેસ થઈ જાય પાછા ડોશી બટાકા જ બની આલા. એટલે બધું ખા ઉપર જે બન્યા લે ભાઈ અત્યારે તો પેલે તે દાળ હોટલમાં જે કેવી મજા આવી હતી હોટલમાં તો જોર મજા આવી જબ્બર ગઈ. મજા આવી હતી ને શું મસ્ત પેલી હોટલ આમ ચકાચક મજા આવી હતી એ ને. તો પછી ગોઠવીએ આપણે બે. સારું આપણે બે જ ગોઠવીએ પેલા હા. કે આવું જ નહીં હા. તુવેર એક નંબર બનાવજો મારા ઘેર મારા બાપાએ મહેમાન ને બોલાયા છે ને જો મેં ભાઈબંધો બોલાયા એક નંબર એટલે જોરદાર તુવેરો બની ગયો. કોઈ કહેવાની જરૂર નહીં પડે હો ને? અરે લખા બાપા તો જો હો. અને આટલા બધા ચોકડી હેડે હા ભાઈ એટલે દેવા બાપાની તો તુવેરો બનાવી દઈએ. તુવેરો બનાવવા? અરે યાર થારી આપણે તો આપણે ગોઠવવાનું મોડે થઈ જાય તો ખબર મોડે તો ખરા કોઈ પણ દેખાણીએ નહીં. આપણે બે પેલી હોટલમાં જમવાનું કરે આ તો કોક તુવેરો કરે ને બુરું ઈથે ને જાય આપણે કોઈ ડોકાચું કર્યું તો સારું હતું. પણ કશું દેખાતું નતું. લાઈટ બાઈટ તો ખાલી ગોળું લાગતું હતું મોડી. વાહ આપણને આટલા બધા બોલાયા છે એમના ભાઈબંધો. લડો તો તમે આબુ નહીં કર જમવા. તમે જાઓ આઈએ હેડો હા ઓવા તમે આવો તન હો. સારું અત્યારે એકલા તુવેરો કહે છે આપણે શાંતિથી જઈએ બધા જવા દો બને બધા પછી જતા રહે બધું કમ્પ્લીટ બની જાય ને પછી આમ ડોકાચું કરીએ એટલે પછી તો ચો ના પારવાના મહેમાનના શરમમાં બોલવા છે ને. મહેમાન ને આવું હોય પણ હોભળજો રોજ બટાકા ને બટાકાનું હાથું વાળી ના બનાવો. દબાઈ દબાઈ ખાવાનું. ભૂખ તો લાગી છે ને બે ત્રણ બરાબર. જણાનું હાથું વાળી. હાટો વાર નાખીએ હેડો આઈએ થોડી વાર રહીને ગોમમાં જઈએ. તમે ચો એમને કહી દીધું એમને નતું કેવાનું કઈ ફેર ઓલા હોટલ માં જતા ને એ મારા બાપા ટોપી હાલીને આવ્યા એ તો હા જો હોય તો ખાવા મફત ખાવાનું મોટું છે. તો બધા ભાઈ બંધો હતા પછી કેવું તો પડે નહીં આ મારો. પણ મૂકો ના કે એમને નતું જ કહેવાનું તો બરાબર. પણ અમારે વાંધો નહીં એનો કહી દીધું બે ત્રણ વધાર તો કઈ એમને નતા જ બોલાવાના. પણ મને એવું ખબર કે હમા મળશે મને ખબર હોત કે હમા મળશે તો હું તમને પહેલાથી કહી દેવા ને પછી અચાનક આવી જાય મજા ગડબડ થઈ જાય. તો અમારું ખબર અમારે તો કોને આમંત્રણ આલ્યું ને કોને નહીં આલ્યું હા આયોજન બહુ મોટું લાગે છે હો. વાહ. આ દેવા ભાઈએ તો જબ્બર બનાવ્યું હોય અને પેલા આ કેટલા ક્યાં બધા ભીકા ભીકા કરે? આ કોઈ આવી પાઉં એટલે બોલાય તો નહીં એવું. લે પતાવી એવું તો છોકરા લઈને આપણે કહેવાય ને તો મારા લેતા હોય. પછી તો કીધું કે તો તુવેરો બનાવી એટલે હું તો ખાવા આવ્યો પછી હંગાતી ઘેર જતો ને તમે તાર છોકરા બપોરે અમે પેલો એક તો કાયો છે પાછો. એ તો એના ભાઈબંધો નહીં પણ એનો ભાઈબંધ જ છે ને સંજુ મારો ભાઈ બંધ નહીં એટલે ભાઈ બંધ છે બરાબર છે પણ પેલા એક તો અમારા ઉપર કાયા થયેલા છે તૈયારી તો પાછા. જબ્બર લાગે છે હો. આ જે એકલા મહેમાનો કોક બોલાવો, તપેલું મોટો આવ્યો મોટું મોટું દેખ તપેલું ઓ, અત્યારે તમે કાલ જબરા છો, છોકરા ને બોકરા લઈને આવ્યા છો. આ રેડો ને અમારે તો મોજ પડી જશે મોજ હેડો. છે જ આપણે જો કમાભાઈ મારી વાત સાંભળો. હા બોલો રસોઈ આયા છે એમનું કામ ચાલુ કરી દીધું છે બરાબર. હા, હા. બીજા પેલા છોકરાના સંજયના ભાઈબંધો બધા આવી ગયા છે. બરોબર આમાં હું શું કહેતો હતો તમે થોડું ઓટો તો મારો બફાઈ જઈ કે નહીં એટલે મહેમાન હજુ તો રસ્તામાં છે હા. પણ આયા પેલા આપણે તૈયાર કરી દેવું પડે ને. હા હેડો તે ઘેર તો કીધું રોટલા બની જાય પેલું કત્તેરું લઈને જાઓ પેલું આલજો એમને જરૂર પડે તો. હા, હા. અને લહણ ને બાર બહુ લાવ્યો છું બધું નખાવજો બહાર. હારું, હારું. હા લ્યો તમે કતરું મંગાવ્યું છે. હા એ ભાઈ સાહેબ મૂકી દે હેડો અમે બફાઈ જશે હા અને હારું તુવેરો મેં લહણ બહણ નાખજો હા રહ્યું લહન તૈયાર છે બફાઈ ગયું complete. ઓવા કામર તો નાખી દો આમાં. નાખી દો આમાં, હલાવી દો, મસ્ત રીતે. સરકો કરશે મને પા હા ના ના કોઈ ના સંકો કરે અને હારી બનાવજો કો આવો ને એમાં ના કેવું પડે અમારે તુવેરો બને ને વગર ચાટીને ખાઈ જાય. હા તો એવી બનાવજો પા મહેમાને વખાણા થોડા અરે કશો વાંધો નહીં તમારા મહેમાન તમે એમ કે છે કે ફરીવારની બીજી વાર બનાવો. હા હા એવું જ કરવાનું આમ થોડું ઘણું હોય તો બીજો ઓર્ડર આલવો હોય તો હાલતા ફાવા અરે તમે તો વગર ચાટીને ખાઈ જાય મહેમાનો તમારા. એ હારું હેડો હો હા હજી આપણે એવી તુવેરો બનાવવાની ને જોરદાર તુવેરો બનાવવાની અમને જેટલા મહેમાનો આવ્યા હોય ને એટલે આમ વગર ચાટીને ખાઈ જાય ને આપણને બીજો ઓર્ડર મળે એવું રાખવાનું આપણે. એટલે દેવા બાપા ને કીધા જેવું રાખ્યું જ ને બધા મહેમાનો આવે બસ. એવું બનાવી જોરદાર બનાવવાની આમ મસ્ત બનાવવાની બરાબર. તુવેરો તો થઈ જાય ને કમ્પ્લીટ ફૂટી જાય ને લહણ ને બહન હા લહન ને બહન જબરું નાખ્યું હલે અમને તો નહીં આખું નાખું મસ્ત. હા હા આ જોર દેવા બાપા બનાવીએ ખુશ થઈ તુવેરો જાઓ હા હા દેવા કાકાને ખુશ કરી દઈએ આજે અને એમના મહેમાનોને ખુશ કરી દઈએ આપણે. શું કેવું છે? અલે ઓય નો બે આવી રહ્યા છે પેલા કારીગર પછી રસોઈયા શું કરે છે હું નહીં જોતા જ નહીં. અલે હમણાં જ કતરું આલીને આવ્યો છું મોઢા પે કઈ એ તને જોરા હું જાતે જ જઉં છું કે તું એ ધોન નહીં રાખતો તારા ભાઈ બન આવી ગયા. આમ જઈને આવ્યા તો મોકલ્યા તારી કરી તમે જોતા આવજો હા મારા મહેમાનો ચાર ના આવીને બેસી રહ્યા છે. હા ખટકો રાખો ને તમે જઈને કહેજો કે આ ખટકો રાખો હા, બે અમારા હતો ને. ભાઈબંધો આમાં તૈયાર. કેવું લે ભાઈ આપણે ભાત ભાત થઈ ગયા.
હવે અમે તૈયારી જ છે. અને તુવેરો વઘાર બગાડવામાં એવો કરજો હો ને, વઘાર ભાઈ વઘાર ચાલુ મહેમાનોને છે. લાગુ ના જોવે. વઘાર જ ચાલુ છે, તમે તો જુઓ ખાલી. હા, જોરદાર. હા, જોરદાર બોલે ને. ભાઈ સુગંધી તો સારી આવે છે હો. બીજા વાડેર વાળા એ જો મસ્ત બનશે તો પછી. હમણાં વગેરે ચાટીને ખાઈ જશે. આવું વાત કરો. હા, નાખો નાખો, જે નાખવું હોય એ નાખો, બધું છૂટ જો. આ બધું લાયેલું જ છે આપડે. ખાલી તમારે મહેમાન એમ કેવા જોઈએ કે મહેમાનને બની કોઈ એમ ના કેવું જોઈએ કે આ તો મસ્ત બની. ભાઈ હું આવું તૈયાર થાય એટલે મને ભાઈ તૈયાર થાય એટલે કે ભાઈ મહેમાનો બિહાર હા, દઈએ હા, કશું વાંધો નહીં. થોડી વાર બિહારો ખાલી. હો ને. હા. એટલે આ મહેમાન આવી ગયા. હા, મહેમાનો મળતા આવી ગયા. અહીંયા આપણો સંજુ હે ને એ આપણો ભાઈબંધ જ છે એટલે લેડો એને ભેગો થતા તો મળી લઈએ. મારા ભાઈબંધ જ છે. અલે, કમા ભાઈ. અલે, આ બે જણા છો અહીંયા. અલે, આ લેટવા છે ને બધું આપડે મહેમાન ના જોડે બધી રમત ભમણ કરી મેલ છે. એટલે પણ કોને કીધું એમ ને એ જ કઉ છું ને, આપડે તો ખોનગી કરી તું. અરે એને બોલાવવા જ પડશે, બોલાવો. અરે આવો આવો. એ આવો. આ બાજુ આવો ને, આ બાજુ. મહેમાન આ બેઠા ને, મહેમાન જોડે. મારે મહેમાન ને મળવું છે પણ તમે તો અહીં ભૂલા પડ્યા. તો અહીં ભૂલા પડ્યા લ્યા. કોને કીધું અમને? તાણ હું એટલા તો ખાવાની કહેતો હતો. તેદાર આપણા તમને તો હોટલમાં કેવું કર્યું? તાણ અને અમે છે ને બોલાવો હતો જરા પણ એ રીમ જ નતા બોલતા. ભાઈ અમને તો જબરું આયોજન વાંધો નહીં, મહેમાન મારી કશું બોલતો નહીં એમાં. અત્યારે શોખ કરી કાઢવાનું કરીને. આ તો દબાઈને ખાઈને હેડવાનું ને, આપણે તો પૂછ્યો નહીં હતા. જાણો પેલા જઈને બેસ્યા હતા ને આપણે. ભાઈ કેવું તૈયાર ને બધું? એકદમ જીરો જીરો. હા, તો મારા બીજા મહેમાનો તૈયાર જ છે. પેલા બતાવો કેવું છે. હા, લ્યો, જોઈ લો. ખાલી જોઈ લો. આમ તુવેરો જોઈ લો. હા, હો, દેખાવમાં તો જોરદાર લાગે છે. જોરદાર બાતે ને? જોરદાર છે. હા, ભાઈ. બોલાવો તમારા મહેમાનને. ભાઈ, આપણા મહેમાનો બધાને ઉઠાડ દો. જમી લ્યો, કીધું હેડો ને આ બાજુ આ બધા ઉભા. ભાઈ લઈ લો મહેમાનો. હો, આપણે ડીશો લઈ લો. એટલે આ પેલાના ઝાલના સૌથી પેલા ચોય નાખ્યા. મહેમાન છે લે ઉભો રહે થોડી અમને આપણું કરી નકરથી પહેલા મને હે ને પણ એમને પેલું ચો લેવાનું હતું, લેટવાનું તાન. અમે હરાજ ના લેટવા સહી પણ ત્રણ જણા પેલા પહોંચી ગયા. જાણ તું મારા મહેમાન આયા પેલા આબરૂ કઢાવશે. એટલે હેડો છોકરો લઈ લો ભાઈ. આ મહેમાનો લઈ લો તમે. પણ અત્યારે એમાં કશું કહેવું નહીં. હેડો ભાઈ, જમી લ્યો. બધા લઈ લ્યો. આઈ ગયા નતા બોલાય તોય ને તેદારે હોટલમાં બિલ ભરાયું. આવું ને આવું કરે સારા જ્ઞાન હોય તાલે. પણ ખાવા દખી તો કોઈ કશું કોઈ હા, પણ ના નહીં, પણ મહેમાન તો જવા દેવા પડે ને પેલા. આ તો સૌથી પેલા એમને જ લઈ લીધું. શું કહેવાનું? આ બાજુ બેહો, એક બાજુ બેહીને જાઓ. હા, બેહીને ખાઓ આમાં. તાણ. આપણે તો હજુ બીજી વાર લેવા જવું જ છે. હા, જઈને લેવા જવું જ છે હજુ તો. તો આજે બોલો તારે તો પાછો રાત થઈ જાય. વાંધો નહીં. તો ખાવાનું કરો આપણે. ખાવામાં તો એવો ખવડાવવા પાછળ નહીં પડતા. હા, ખાઓ ખાઓ. વાતો પછી કરીએ. મજા આવી. ખાવાના ટાઈમે વાતો નહીં કરવાની. દબાઈ ખાઈ લો. તો મારે તો વાર લાગશે હજુ આ ઠંડુ થવા દેવું પડશે. લહણ તો જો ચેવડો મોટો નાખ્યો હો ને. જોત ખરા? મોટો લહણ નાખ્યો હો. દબાઈ નાખે તો કતિક ભાત નાખ્યો. આમ જોજો. હિસાબ નહીં બનાવે ને ના ના બનાય તો પાહો મજબૂત માગે પણ આ ભાત જોજો વેપારવાળાએ હાલે. કેવું પડે. જય જોગણીમાં મિત્રો, શિયાળો હોય એટલે તુવેર ટોટા બનાવ્યા હતા. હવે પછીનો પ્રોગ્રામ હળદરનો બનાવશું. અને તમે બનાવીને ખાજો. અમારો વિડીયો ગમો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય જોગણી.